મિત્રો રબારીએ દેવી પૂજકની મેલડીને મેણું માર્યું કે આ મેલડીને બહાર ફેંકી દે, આ દેવી પૂજકની મેલડી અહીંયા ના જોવે. અને પછી જેમ આ મેલડીએ કર્યું એ ખરેખર કાળજા કંપી નાખે એવી આ આડેસર ગામની સત્ય ઘટનાનો પ્રસંગ છે. તો આવો મિત્રો આ સત્ય ઘટનાની વિસ્તારથી વાત કરીએ. મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સુસવાઈ ગામમાં માલધારી સામણ પરિવારનો 7-8 ઘરનો નેહડો છે. ત્યાં 2 માલધારી ભાઈઓ રહે છે, જેમનું નામ અરજણ અને લક્ષ્મણ છે. પણ આ બંને ભાઈઓને ગરીબી આંટો લઈ ગઈ છે. અને આ 2 ભાઈઓમાં જે અરજણ બાપા છે તે આંખે આંધળા છે. અને આ આંધળા અરજણ બાપાની પત્નીનું નામ હેમાબાઈ છે. અને આ ખાનદાની દીકરી પોતાના આંધળા પતિની રાત દિવસ સેવા પૂજા કરે છે. આ બંને ભાઈઓની પાસે 7 થી 8 ગાયો છે, જે એની રોજ ચાકરી કરે છે. હવે એકવાર બન્યું એવું કે આ ગામમાં આ પરિવારને ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા. એટલે એમનું ગામ છોડીને આખો પરિવાર પરદેશની વાટે ચાલ્યો છે. એમના નાના ભાઈ લક્ષ્મણ 7 થી 8 ગાયોને હાંકીને જાય છે અને આંધળા અરજણભાઈને એમની પત્ની હાથેથી પકડીને ગામ મૂકીને નીકળે છે. પોતાનું જન્મસ્થળ છોડીને નીકળી જતા માલધારીઓની આંખોમાં આંસુડાની ધારા વહે છે. આમ ચાલતા ચાલતા દિવસ આથમવાનો સમય થયો છે. એટલે લક્ષ્મણ બાપાએ અરજણ બાપાને ખભે હાથ મૂકીને કહ્યું કે અરજણ, હા ભાઈ, અત્યારે દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે, તો આજની રાત અહીંયા જ રોકાઈ જશું. અરજણભાઈ બોલ્યા કે ભાઈ લક્ષ્મણ, મને તો ત્રિલોકના નાથે આંખો જ નથી આપી, રાત શું ને દિવસ શું, પણ રાત થઈ ગઈ હોય ને તો આપણે ચાલવું નથી, આપણે અહીંયા જ રોકાઈ જઈએ. પછી તો હેમાબાઈએ બધો સામાન ઉતાર્યો, તંબુ બનાવ્યું અને હેમાબાઈએ વારું કરવા રોટલા ઘડ્યા. પછી તો વારું પાણી કર્યા. અરજણભાઈએ લક્ષ્મણભાઈને કહ્યું કે લક્ષ્મણ, કે પરગામનો સીમાડો છે, તો ગાય માતાનું ધ્યાન રાખજો. હા અરજણભાઈ, હું જાગું છું, તમે તમારા નિરાતે સૂઈ જાઓ. આમ કરતા કરતા રાતના 12 વાગ્યાનો સમય થયો અને કોઈ બાઈ માણસના રડવાનો અવાજ સંભળાયો. ત્યારે સૂતેલા અરજણભાઈના કાને આ બાઈ માણસનો રડવાનો અવાજ પડ્યો. ત્યારે ત્યાં સૂતેલી એમની પત્ની હેમાબાઈને જગાડીને કહ્યું, અને આ કોઈ બાઈ માણસ રોઈ રહ્યું છે, તો આજુબાજુમાં કોઈ ગામ છે કે કોઈ નેહડો છે કે શું છે, એની તપાસ કરો. ત્યારે હેમાબાઈએ આમ તેમ આંખોના નેજવા કરીને જોયું અને કહ્યું કે હે સ્વામિનાથ, આટલામાં કોઈ નેહડો કે કોઈ ગામ નથી દેખાતું, પણ આટલામાં તો વેરાન વગડો જ છે. તો આ બાઈ માણસ કોણ રડી રહ્યું છે? ત્યારે ત્યાં લક્ષ્મણભાઈ જાગી અને મોટા ભાઈની પાસે આવે છે અને કહે છે કે મોટા ભાઈ, શું થયું? કે હે લક્ષ્મણ, આ વગડામાં કોઈ બાઈ માણસનો રડવાનો અવાજ આવે છે. તું અને તારી ભાભી બંને જાઓ અને તપાસ કરો કે આ વગડામાં કોણ રડી રહ્યું છે. પછી તો હાથમાં લાકડી લઈ લક્ષ્મણભાઈ આગળ જાય છે અને તેમની પાછળ તેમના ભાભી ચાલતા જાય છે. પછી તો થોડે દૂર ગયા અને જોયું તો એક બાઈ ધરતી પર તરફડિયા મારી રહી છે. એની આજુબાજુમાં કોઈ જ નથી દેખાતું અને આ બાઈને પ્રસૂતિની પીડા ઉપડી છે. પછી તો આ જોઈ હેમાબાઈ દીકરી પાસે પહોંચ્યા અને એનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવીને એટલું કહ્યું કે દીકરી, તું કોણ છે અને અહીંયા ક્યાંથી? ત્યારે તે રડી રહેલી બાઈ એટલું બોલી કે માડી, આપ કોણ છો? અહીંયા મારું તો કોઈ નથી, પણ તમે આ વગડામાં શું કરો છો? ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે બેટા, મૂંઝાઈશ નહીં, ભલે ને તારું કોઈ ના રહ્યું, હું છું ને તારી જોડે. બેટા તું ક્યાંથી આવી છે? કે માડી, હું બાજુના ગામથી આવું છું, અને માડી મારા સસરાવાળા મને બહુ દુઃખ આપે છે અને હું મારા પિયર જઈ રહી હતી, પણ આ જ રસ્તામાં મને પ્રસૂતિની પીડા ઉપડી છે. હવે મારાથી હલાય એમ નથી, મારા બાળકનો જન્મ થવાની હવે તૈયારી છે માં. ત્યારે હેમાબાઈ બોલ્યા કે ભલે બેટા, તારા બાળકને જન્મ થવાની તૈયારી હોય, તું મૂંઝાઈશ નહીં, હું છું ને તારી સાથે. અને પછી હેમાબાઈ કહે છે કે બેટા, તું કઈ જ્ઞાતિની છો અને તારું પિયર ક્યાં છે? ત્યારે બાઈ બોલી કે માં, બાજુમાં જે ચૂડી ગામ રહ્યું ને ત્યાં મારું પિયર છે અને હું એક દેવી પૂજકની દીકરી છું. માડી મારા સસરાવાળા મને બહુ દુઃખ આપતા હતા, એટલે જ મેં આ રાતનો રસ્તો લીધો છે. પણ માડી, મને એમ હતું કે હું ચાલતી ચાલતી મારા પિયર સુધી પહોંચી જઈશ, પણ આ ત્રિલોકના નાથે કદાચ મારા પિયર સુધી પહોંચવાનું નહીં લખ્યું હોય. અને ત્યારે હેમાબાઈએ એટલું બોલ્યા
કે દીકરી, તું ભલે દેવી પૂજકની દીકરી હોય કે મારા માલધારીની દીકરી હોય, પણ હવે તો તું મારી દીકરી અને હું તારી માં છું. પછી તો હેમાબાઈએ પોતાના દિયર લક્ષ્મણભાઈને કહે છે કે ભાઈ, તમે થોડાક આગળ ચાલ્યા જાઓ, હું આ દીકરીની મદદ કરું છું. ત્યારે લક્ષ્મણભાઈ આગળ જઈ અને અવળું ફરીને ઊભા રહી જાય છે. અને ત્યારે હેમાબાઈ મહા મહેનતે એ દીકરીની પ્રસૂતિ કરાવે છે. અને કહેવાય છે કે રાતના 1 વાગ્યાના સમયે દેવી પૂજકની દીકરીએ એક દીકરાને જન્મ આપે છે. પછી હેમાબાઈએ પોતાનું ઓઢણું ઓઢેલું એ દીકરાને વીંટાડીને દીકરીને કહે છે કે બેટા, ભગવાને તને દીકરો આપ્યો છે. ત્યારે બાઈ બોલી કે માડી, ભગવાને મને દીકરો તો આપ્યો, પણ આવા અંધારામાં મને મારા પિયર કોણ મૂકી જશે? બેટા, તને મારી દીકરી કહી છે ને, તો તારું બાવડું હું નહીં મેલું. બેટા, અત્યારે તું મારી સાથે ચાલ અને તને તારા પિયર હું તને કાલે મૂકી જઈશ. આમ કહી હેમાબાઈ એ દીકરીને લઈને એમના પડાવમાં લઈને આવે છે અને આખી રાત એને એની સાથે સુવડાવે છે. અને જ્યારે સવારનો સૂરજ ઉગ્યો ત્યારે હેમાબાઈએ દીકરીને નવડાવી ધોવડાવીને દેહને પવિત્ર કરીને એમના સ્વામીનાથને કહે છે કે હે સ્વામીનાથ, તમે કહેતા હતા ને કે રાત્રે કોણ રડે છે, તો આ દેવી પૂજકની દીકરી હતી અને દીકરીએ દીકરાને જન્મ આપ્યો છે. ત્યારે અરજણ બાપા બોલ્યા કે ભલે દેવી, જેવી મારા મોરલીવાળાની ઈચ્છા હશે એ જ થાય, અને એના ઠેકાણા સુધી તેને મૂકી આવો. અને પછી હેમાબાઈએ દેવી પૂજકની દીકરીને લઈને એના ગામ ચુલી ગામ તરફ નીકળ્યા છે. હેમાબાઈએ દીકરાને તેડેલો છે અને દીકરીને સાથે લઈ ચાલતા ચાલતા ચુલી ગામ પહોંચે છે. ત્યારે દેવી પૂજકની દીકરીએ લાંબો હાથ કરીને એટલું કહ્યું કે હે માં, પેલા સામે જે ઝૂંપડા દેખાય છે ને, એ જ મારા બાપુનું ઘર છે. પછી બંને જણા એ દીકરીના બાપના ઘરે આવે છે. અને પછી દેવી પૂજકની દીકરીએ તૂટેલી ફૂટેલી ખાટલી ઢાળીને હેમાબાઈને બેસાડ્યા. ત્યારે આજુબાજુના 10 થી 15 જેટલી બાઈઓ ભેગી થઈ ગઈ. પછી તો તે દીકરીની માતા, જેનું નામ કંકુબાઈ છે, એ પણ તૂટેલી ફાટેલી ઝૂંપડીમાંથી બહાર આવીને જુએ છે. કંકુબાઈએ પોતાની દીકરીને જોઈ ખૂબ ખુશ થાય છે અને પૂછે છે કે હે બેટા, આ કોણ છે? ત્યારે હેમાબાઈ કહે છે કે બેન, આ તારી અમાનત અને હું તારી અમાનત દેવા આવી છું. લે, આ તારી દીકરીનો દીકરો છે. અને પછી હેમાબાઈએ એ રાતે થયેલી આખી ઘટના કહી. પછી તો આ વાત સાંભળી કંકુબાઈ જોર જોરથી રડવા લાગ્યા અને કહ્યું કે આજે તો તમે ભગવાન બની મારી દીકરીને બચાવી છે. હે હેમાબાઈ બહેન, તારું આ ઋણ હું કયા જન્મમાં ચૂકવીશ? અને તમે રાત્રે 1 વાગે આ વનવગડામાં મારી દીકરી સાથે ના ગયા હોત તો મારી દીકરીનું જાણે શું થાત? ત્યારે હેમાબાઈ કહે છે કે એ તો મારા મોરલીવાળાની ઈચ્છા છે, એમ જ થાય, અને આ તો મારી ફરજ હતી. ચાલો ત્યારે હવે રજા લઉં છું, કારણ કે મારા પતિ આંધળા છે અને ઘરે એકલા છે, એટલે મારે એમની સેવા કરવાની હોય છે. આટલું કહી હેમાબાઈ ઊભા થયા. ત્યારે કંકુબાઈ બોલ્યા કે ઊભા રહો બેન. એમ કહી ઝૂંપડીમાં ગયા અને કંકુબાઈ ઝૂંપડીમાંથી બહાર આવીને 2 હાથ જોડીને હેમાબાઈને કહે છે કે બેન, અમે તો નાના માણસો, અમારી પાસે હીરા જવેરાત ન હોય, પણ અમારી દીકરીને તમે જીવનદાન આપ્યું છે, એના બદલામાં હું તમને કંઈક આપવા માંગુ છું, તો શું તમે એનો સ્વીકાર કરશો? ત્યારે હેમાબાઈ કહે છે કે બેન, આમાં કોઈ ઋણ ના હોય, મેં તો માનવતા દાખવી છે. કે નહીં બેન, પણ તમે કંઈક તો લેતા જાઓ. ત્યારે હેમાબાઈએ ખોળો ધર્યો અને કંકુબાઈએ એમના બાપ દાદાનું એક નાળિયેર આપ્યું અને કહ્યું કે એ બેન, આજે હું તમને અમારી જિંદગીની કમાણી આપું છું. આનો ટાઈમ મળે તો એનું ભજન કરજે. આજે હું કંકુ તને મારા 71 પેઢીના વડવાની માં મેલડી આપું છું. પછી કંકુબાઈના આટલા આગ્રહ કર્યા પછી સ્વીકાર કરી દે છે. પછી હેમાબાઈ સાડીના છેડે નાળિયેરને બાંધીને એના તંબુ પાસે આવે છે. ત્યાં આવીને આ વાતની જાણ અરજણભાઈ કે લક્ષ્મણભાઈને કરતા નથી કે તેઓ સાથે દેવી પૂજકની મેલડીને લઈને આવ્યા છે. પછી તો એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ પોતાના માલ ઢોરને લઈને ચાલ્યા જાય છે. પછી તો આમ ચાલતા ચાલતા કચ્છની ધરતીનો માર્ગ લીધો અને ચાલતા ચાલતા આડેસર ગામના ટીંબે પહોંચ્યા. આ ગામમાં કોઈ સારા માલધારી મળ્યા અને આ માલધારીઓએ આડેસર ગામમાં જ પડાવ નાખ્યો. પછી તો આ માલધારીઓ આ ગામમાં જ રહેવા લાગ્યા. હવે એક દિવસની વાત છે. એક દિવસ બન્યું એવું કે હેમાબાઈ કોઈ કારણસર બહાર ગયા હતા અને આ અરજણભાઈ, જે પોતે આંધળા હતા, એ ઘરમાં ફાંફા મારતા મારતા
કંઈક શોધી રહ્યા હતા. એ જ વખતે કંકુ ડોશીએ આપેલું જે નાળિયેર હતું એ અરજણભાઈના હાથમાં આવી ગયું અને પોતે જોઈ તો નથી શકતા પણ અનુમાન લગાવી શકે છે કે આવું વાસણ તો મારા ઘરમાં ક્યાંય નથી, તો આ શું હશે? એ જ ઘડીએ હેમાબાઈ ત્યાં આવી ગયા અને જોયું તો શ્રીફળ અરજણભાઈના હાથમાં હતું. એમણે વિચાર કર્યો કે આજે તો ભારે થવાની છે. આમ વિચારી હેમાબાઈએ પોતાના ધણીના હાથમાંથી નાળિયેર ચૂંટાવી લીધું. અરજણભાઈ બોલ્યા કે આ શું છે? કંઈ નથી સ્વામીનાથ. ના ના, કંઈક તો છે જ. કંઈ નથી. આવું તો આપણા ઘરમાં વાસણ પણ નથી, તો શું છે મને કે? આમ અરજણ બાપાએ ઘણી જીદ કરી ત્યારે હેમાબાઈ બોલ્યા કે સ્વામીનાથ, પેલા દિવસે જ્યારે દેવી પૂજકની દીકરીને દીકરો થયો અને હું જ્યારે એને ઘરે મૂકવા ગઈ ત્યારે એની માએ મને ઉપકારમાં 71 પેઢીના વડવાની દેવી માતા મેલડી આપી છે. મેલડી? અને જ્યારે અરજણ બાપાએ મેલડીનું નામ સાંભળ્યું ને ત્યારે અરજણ બાપા ગુસ્સામાં આવી ગયા અને કહ્યું, તું મેલડીને આપણા ઘરમાં લાવી અને એમાં એક દેવી પૂજકની મેલડી? તું અત્યારે અને હાલ જ આ નાળિયેરને નાખીને આવ. આ મેલડી આપણા ઘરમાં ના જોવે. જ્યાંથી લાવી હોય ને ત્યાં હાલ ને હાલ મૂકી આવ. ત્યારે હેમાબાઈ અરજણ બાપાના પગમાં પડીને વિનંતી કરતા કહે છે કે હે સ્વામીનાથ, આપણે તો છેક કચ્છ આવી ગયા છીએ, ઘણું દૂર આવી ગયા છીએ અને એમાંય મેલડી ક્યાં આપણી પાસે સવાર સાંજ ખાવાનું માગે છે. અને જો મેલડી આપણા સારા દિવસો લાવશે ને તો એના નામના આપણે ધૂપ દીપ અગરબત્તી કરીશું. પણ હે સ્વામીનાથ, આ તો માતા મેલડી છે. એ તમને ભૂખ્યા ઉઠાડશે ખરા પણ ભૂખ્યા ઊંઘાડશે નહીં. પણ અરજણ બાપા પોતે માલધારીના દીકરા છે અને સામે દેવી પૂજકની દેવ છે, એ એમને વાંધો છે. ત્યારે અરજણ બાપા એટલું જ કહ્યું કે તું મેલડી વાળી થઈ ગઈ છો તો તારી મેલડી મને શું કરી દેશે? ત્યારે હેમાબાઈએ કહ્યું કે સ્વામીનાથ, મેં ક્યાં કંઈ કરવાનું કહ્યું છે, પણ આજે માંગી જુઓ મેલડી પાસે અને મેં જો સાચા મનથી એનું ભજન કર્યું હોય અને સાંજ સવાર એનું નામ લીધું હશે અને માં મેલડીને જો માં માની હોય ને તો તમારા મોઢામાંથી નીકળતા બોલના તોલ ના કરી નાખે તો મારા ગરીબ દેવી પૂજકની કંકુબાઈની મેલડી ના કહેવાય. ત્યારે તે દિવસે ગુસ્સામાં ભરાયેલા અરજણ બાપા, જેમની આંખો તો નથી પણ 2 હાથની બાયો ચડાવીને એટલો જ બોલ્યા કે જો મેલડી વાળી ખરેખર થઈ ગઈ હોય અને તારી મેલડી અહીંયા સુધી આવી હોય તો તારી મેલડીને કહી દે કે મારે આંખે અંધારું છે, હું પાડતો નથી. તારી મેલડીને કહી દે કે મને આંખો જોઈએ, મારે એ આંખોથી આખી દુનિયા જોઈ છે. અરજણ બાપા જ્યારે આટલું બોલ્યા ત્યારે હેમાબાઈના હાથમાં નાળિયેર છે અને હેમાબાઈની આંખોમાંથી દળ આંસુડા નીકળવા લાગ્યા. એ આંસુડાના ટીપા નાળિયેર પર પડતા જ અંદરથી લોઢાના દાંત વાળી માં મેલડી જાગી. પછી તો રાત થતા રાત્રે નાળિયેરમાંથી લોઢાના દાંત વાળીમાં મેલડી જાગીને હેમાબાઈના સપનામાં આવીને કહ્યું, હું ગરીબ દેવી પૂજકની મેલડી છું બાપ. હેમાબાઈ કહે છે કે માં, હવે મારાથી મેણા સહન થતા નથી. મેં તમને લાવતા તો લાવી દીધા છે, હવે કંઈક રસ્તો બતાવો માં. ત્યારે માં મેલડી બોલ્યા કે ગભરાશ નહીં દીકરી, તું તો મારી દીકરી છે, તારા ધણીને આંખો જોઈએ છે ને? હા માં. જા દીકરી, આજથી 1.25 મહિનામાં તારા ધણીને દેખતો ના કરું ને તો હું દેવી પૂજકની મેલડી નહીં. અને આ અરજણને ભાળતો તો કરું અને એની ડોકમાં મારા નામની માળા ન પહેરાવું તો હું મેલડીને ઓળખે કોણ બાપ? પછી તો દિવસો વીતવા લાગ્યા. 1 મહિનો થયો અને અરજણ બાપાના આંખમાં થોડુંક ચેતન આવ્યું. માંડ આછું દેખાવા લાગ્યું. ત્યારે અરજણ બાપા કહે છે, હેમા, મારી આંખોમાં દીવાના જ્યોત જેવું ચાકુ કંઈક દેખાવા લાગ્યું છે. ત્યારે હેમાબાઈએ શ્રીફળ સામું નજર કરીને એટલું જ કહ્યું, હે માં મેલડી, અમારા જીવનનું નાવડું હવે તારા ભરોસે છે માડી. આમ કરતા જ્યાં 1.25 મહિનો પૂરો થયો ત્યાં તો અરજણ બાપાને બધું જ દેખાવા લાગ્યું. દીવાના જ્યોત જેવી આંખો થઈ ગઈ. પછી તો અરજણ બાપા હરે ફરે ને મોજ કરે. પછી એક દિવસ બાપાએ જઈને હેમાબાઈને કહ્યું કે હેમા, પેલું દેવી પૂજકનું આપેલું નાળિયેર ક્યાં પડ્યું છે? કે આ ટોકરીમાં પડ્યું છે, એને બહાર કાઢ. અને પછી એ નાળિયેરને અરજણ બાપાએ ગાયના દૂધથી ધોઈને દીવાની જ્યોત કરી અને કહે છે, હે હેમાબાઈ, આજે તું અને તારી ભક્તિ ના હોત તો મારી જિંદગી આમ અંધારામાં જ વીતી ગઈ હોત. પછી તો અરજણ બાપાએ માં મેલડીના અમર બેસણા કર્યા અને માં મેલડીએ અરજણ બાપાને એક દીકરો પણ આપ્યો અને અરજણ બાપાને માં મેલડીએ તેમના ભુવા બનાવ્યા.
મિત્રો, આ આડેસર ગામની સત્ય ઘટનાનો પ્રસંગ છે. હેમાબાઈની ભક્તિના કારણે માતા મેલડીને ત્યાં બેસાડવામાં આવ્યા હતા. આ વાતને 17 પેઢી વીતી ગઈ છે અને આજે પણ હેમાના હેતની માતા મેલડી તરીકે ઓળખાય છે. તો મિત્રો, આવા જ